ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે છે ને વાગવામાં થઈ ગયા છે 5 અને આજ આખો દિવસ છે ને આપણે વ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે સવારમાં એક જગ્યાએ બહાર ગયા હતા, જ્યાંથી આવીને સૂઈ ગયો હતો તો 5 વાગી ગયા ને હવે અત્યારે જવું છે બહાર, એવો પ્લાન ચાલે છે. તો જોઈશી ક્યાં જઈશી. રિસીવને કરી દીધો છે રેડી અને રિસીવભાઈ જો રેડી થઈને. રિસીવ ક્યાં જવું છે? ક્યાં જવું છે? એને નથી ખબર ક્યાં જાય, મને નથી ખબર ક્યાં જાય. તો જોઈશી ક્યાં જઈશી. આ બાજુ રેડી થઈ ગયા છે, ક્યાં જવાનું છે એવું છે અમને. તો ગાઈઝ એવું છે કે અમારા બાજુમાં રહીને એ લોકોને નાનું બેબી છે અમારે છે, તો બે બેબીને લઈને અમે જઈએ છીએ ગેમ ઝોનમાં ને એમાં હવે જોઈશી ત્યાં બધું શું હોય. સાંજના 7 વાગી ગયા છે ને જો વિનેઝા મોલમાં આવ્યા છે જોરદાર. પણ મોલમાં છે ને બધા છોકરાઓને લઈને આવ્યા હતા રમવા માટે. તો એમાં એવું થયું જ્યાં રમવા જવાનું છે ને ત્યાં સોક્સ જોઈ ફરજિયાત પેરેન્ટ્સને, છોકરાઓને જોઈને પેરેન્ટ્સને જોઈ. તો ત્યાંથી અમે સોક્સની એણે કેટલા રૂપિયા કીધા, એક સોક્સના 400 રૂપિયા કીધા. આખું 18 અત્યારે સર્ચ માર્યું તો 18 કંઈ મળતા નથી. પછી અમે લાસ્ટમાં જેપ્ટોમાંથી મેગવા છે, ડિલિવરી દેવા આવે છે, પછી સોક્સ લઈને ઉપર જાય. હું કેવું વિશાલ તારું? હા, એક સોક્સ નથી રાખતા મોલની આજુબાજુ. એમ નહીં, રમવાનું આપે તો એને સોક્સ તો ફ્રી આપવા જોઈએ ને. આપણે રમવું નથી, અમારે એક્ટિવિટી કરવી હોય છોકરાવાળા તો ફરજિયાત હોવા જોઈએ. પણ આ રમવું નથી ને તોય સોક્સ માગે છે, કારણ કે એ લોકોને સેફટી વાઇઝ જોતા હોય છે કાંક કે ભાઈ ગમે પગવાળા આવે તો ત્યાં ક્લીન રહે એટલે નાના છોકરાઓને કાંઈ ઇન્ફેક્શન એવું ન લાગે. કાંઈ નહીં, સોનલની ઉપર છે. ચાલો હમણાં સોક્સ લઈને ઉપર ફાઇનલી જો મોલમાં પહોંચતા છે ને આગળ નાની નાની કાર છે અને એક ટ્રેન છે પાંડા. આમાં બહુ મસ્ત મ્યુઝિક વાગતું હતું અને હજી તો આ બરોબર મોલ છે ને ખાલી પીડ્યો છે, ચાલુ એટલો બધો થયો નથી. અને આ બાજુ જો આમાં પાણીમાં વડક્યાય હાલે. હોળી બતાવું. મોલમાં છે ને 2 બોટ છે, તો એક અહીંયા છે હોળી અને ખામે છે. આનો ચાર્જ હોય ને શું હોય ને ખબર નથી. નીચે રમીને જાઉં ને પછી પૂછશું, જો રિઝનેબલ હશે ને તો બોટમાં બેસીશું આપણે મોલની અંદર. અને અહીંની લિફ્ટ છે ને એ એકદમ જોરદાર છે, ઓપન લિફ્ટ છે. ઓલી બાજુ છે, ચાલો ત્યાં જે લિફ્ટ કહેતો હતો ને જો આ લિફ્ટ છે, એકદમ ઓપન લિફ્ટ છે, જોરદાર. અહીંથી તમને બધું દેખાય અને બોટ અહીંયા લગી તમને આટો મરાવવા આવે. અહીંથી આમ રાઉન્ડ મારીને લઈ જાય. અંદર જ્યાં કિડ્સનું રમવાનું છે ને ત્યાં આવી ગયા. આ બાજુ જો રિશી, મહેશ, કાન બધા બેસી ગયા છે, પણ હજી સોક્સની વાટે છે બધા. ઉતાવળ છે પણ સોક્સ અહીંયા 400 રૂપિયા છે, તો અમે 130માં મૂક્યા. જેપ્ટોમાંથી આવે છે હમણાં. મગાવી ખાઈ લીધી કે હજી મગવી છે એવું છે. રિસીવને ફ્રેન્ચ ફ્રાય ખાવાનો એટલો શોખ છે, ગળે ઉતારશે ને ઉલટી કરશે. બાકી જો અહીંયા અમે ફ્રેન્ચ ફ્રાય મગાવી, બાજુ બધા બેસી ગયા છે. જે મેન અમારા મોજા હતા ને આવી ગયા. હવે ગેમ ઝોનમાં જાવ તો મોજા ઘરેથી લઈને આવજો. હા, ગમે ત્યાં જાય ને ગેમ ઝોનમાં મોજા ફિક્સ છે. જો આ બાજુ આ લોકો તો ફ્રેન્ચ ફ્રાય ઝાપટે છે. કિડ્સનું જે રમવાનું છે ને એમાં પહોંચી ગયા છે ને આ બાજુ જો સોનલ અને નેહલ બે જાય છે. હવે અંદર જોઈ છે કઈ રીતના રમે છે આ લોકો. તો બહુ બધા બોલ છે એની અંદર, હવે આને મૂકવાના. તો જોઈ લો આ ગેમ આમ ફાયદાવાળી. 350માં છે ને છોકરાને જવા દે ને એના મમ્મી પપ્પાને જવા દે. શું કેવું? હા, કલરના દડા. અને જો હવે આ લોકો અંદર રમી છે. લસરપટ્ટીમાં નાખો ત્યાંથી ઉપરથી આવશે. છે ને 5-6 ગેમની એક્ટિવિટી છે, એમાં પેરેન્ટ્સને હારે જવા દે. આ જો નાની નાની સ્લાઇડું છે ને એમાં મોટા લોકોને સ્લાઇડ કરવી ને તો કરીએ કે. તો ચાલો હવે સ્લાઇડું કરશું બધા વારા ફરતી વારા. જો એક જાય છે. પણ થોડુંક અંધારું અહીંયા વધારે છે, બાકી લાઇટ ઓછી પડે અહીંયા. શું કેવું? જો આ રીતના મોટા લોકો સ્લાઇડ કરીએ કે અહીંથી ચડવાનું. ના એ લાઇટ નથી. હલો રિસીવ સ્લાઇડમાં અહીંથી ચડો. દીકરા આવે માને ફાયદો થઈ જાય ને સ્લાઇડ કરવાનો. એને નથી કરવી સ્લાઇડ. જો નીચે આમ નમજે. હા, તો અહીંથી સ્લાઇડ કરે છે. હલો હા, એ તો એકલો આવી જાય એમ છે, પણ મોટી છે ને એટલે પડે. ટાટા કરો રિસીવ. ટાટા.
ક્યાં આવ્યો એ આલે મોજ આવી ગઈ રમો રિસીવ હાલો રિસીવ ને ઢાંકી દો હાલો રિસીવ ને ઢાંકી દો બોલમાં રિસીવ ને બોલમાં ઢાંકી દો આ સ્લાઇડ નો વારો પૂરો થઈ ગયો હવે જો આ સ્લાઇડમાં ટ્રાય કરી છે એવી મજા આવે છે જોઈ છે છોકરાઓને આજ મજા આવી જવાની છે હાલો આવો હા એમાં છોકરાઓના મમ્મી પપ્પાને પરસેવો વળી જાય આ લોકોને હાસવાની એમાં આવ્યા એક્ટિવિટીમાં આવ્યા છે પણ આમાં આ લોકોને એટલી બધી મજા નહીં આવે કારણ કે ખખડે એમ નથી હે આ મોઢામાં નાખશે અહીંયા બે આજે જમ્પિંગ કરાવવું હોય તો આ જમ્પિંગ કરશે આપણે બહાર નીકળવું જોઈએ પેલા હિસકાય છે પણ હિસકા આ લોકોને કંઈ ફાવે નહીં હજી આ નાના પડે હાથે હાલતા હોય ને તો એને વધારે મજા આવે ઋષિ ઢીડી હાલા એ મોઢામાં નહીં નાખતો એ ઓલું છે ઢીડી એક્ટિવિટી છે ને બહુ લિમિટેડ છે પણ બાળકોને છે ને બોલમાં બહુ વધારે મજા આવે ઓલામાં ન મજા આવે અહીંયા છે ને પેટ્રોલ પંપ છે અને ગેસ ને એવું છે ને અહીંયા જો ડોલર લખ્યા છે બહુ થોડા સમજદાર છોકરા થઈ જાય ને પછી આવે ને તો અહીંયા બાઇકમાં બેહીને પેટ્રોલ પુરાવા જાય ને એવું રમીએ કે હું કેવું તારું હે હા પેટ્રોલ પૂરું આવે ને એવું રમીએ કે હા અને જો હવે બાઇકમાં બે દીધા જ ઘડીક વાર અને પછી બધું ફેરવી દે છેલ્લે છે ને પાછા બોલમાં નાખી દેવું એટલે એમાં રાખે છે ને એક બાર્બી હાઉસ છે હાલો બાર્બી હાઉસની અંદર જાય જો આ છે ને બાર્બી હાઉસ છે લેડીઝ લોકોનું અને જો બાર્બી હાઉસ કેવું મસ્ત નાની નાની ઢીંગલીઓ માટે મસ્ત મજાનું બાર્બી હાઉસ છે પણ આમાં લાઇટ ચાલુ થતી છે અહીંથી જોઈ થાય છે કે નહીં બંધ છે પણ લાઇટ ચાલુ થવી જોઈએ એને છે ને હાઉસમાં લઈને આવ્યા છે પણ હાઉસ ડોક્ટર જેવું છે શું છે કંઈ ખબર નથી પડતી પણ એને મજા નથી આવતી હાઉસમાં પકડતો ને અને જો અહીંયા કાંક ડૉક્ટરનું છે હું હોય નથી ખબર રિસીવ હાલો ઓલું ખૂણો વાગી ન જાય ઘર નાનું એવું અને બધા લોકો વધી ગયા છે ઘરમાં હાલે રિસીવ એને ગાડી ને દડામાં બેમાં જ મજા આવી એને ઓટોમેટિક હાલે ને એવું છે આવા જો હાલે 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 આનું બેલેન્સિંગ સારું છે આપણું થોડુંક વીક છે બેલેન્સિંગ શિવને છે ને આમાં મજા આવી જાય હમણાં અહીંથી મૂકી દે ને ગાડીમાં મૂક દે તો એ રીચી પીપ પીપ વાહ હાલો એક્સિડન્ટ થઈ ગયો છે ને બીજું નાનું એવું હાઉસ છે તો તમને બતાવો આ હાઉસમાં છે ને જો નાની નાની કેકો મસ્ત મસ્ત નાના છોકરાઓને રમવાનું છે અને હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે બહાર નીકળવા ટાઈમથી જે છોકરાઓને રમવું હતું ને એ આજ આપ્યું છે ધૂળ હવે જોઈ છે આ લોકોને ધૂળમાં રમતા આવડે છે કે નહીં ખાય નહીં ઓ મૂઠું ન ભરી જાય એવું છે પા ખવાય એવી નથી તું રમવા બે કે છોકરાને રમવાનું એ કઈ ખબર નથી રિસીવ ત્યારે મજા છોકરાઓને છે ને રેતીમાં આવ્યા પછી સામું નથી જોતા આ જો મોક કેલ્શિયમ ઘટે છે એ ખાય છે રિસીવ હાલો ઊભા થાવ હવે હાલો રિસીવ નવરાવ જોઈ માથે નાખશે બહુ રમવાનું ઉપર છે ને મિની કાફે જેવું બનાવ્યું છે અહીંથી બધું છોકરાઓ એવું વેચે ને એવું બને ને આ બાજુ બેહવાના એરિયા છે રમીન બહાર નીકળી ગયા છે જો અમે બોટ છે ને હાલે છે બોટમાં બેવું છે હે તો જો મસ્ત મજાની બોટ છે ઇલેક્ટ્રિક બોટ છે હાથથી નથી જો આ રીતના પાણીમાં હાલે લાસ્ટમાં આવે છે ને કે પાંડામાં બેહારવાનો વિચાર છે કે કારમાં બેહારવાનો એમાં બેહારવાનો હા એની કરતા આમાં બેહારાય અને આમાં વધારે મજા આવશે એકમાં બેન બેહાર દી તો ગાઈસ જો આ ભાઈ પાકા ડ્રાઈવર જોલી ડ્રાઈવર જો અને હવે વિચારી છે પાંડામાં બેસારો કે હેમાં બેહારો તો જોઈ છે શું છે પહેલા અમે બધા લોકો છે ને જમવા આવી ગયા છે આ બાજુ જો મગીવી છે ગાર્લિક બ્રેડ છોકરાઓને બધાને ગ્લાસ પકડાઈ દીધા છે અને આ બાજુ જો આ ભાઈ ફોનમાં મથે છે ઓય હે તારે નવો લેવો લાગે
ચાલો ગાઈસ પીઝા આવી ગયા છે. પીઝા સાંજના અત્યારે વાગી ગયા છે 10:30 અને જો રિસીવ ને બધાને લઈને આવી ગયા ઘરે. અને હવે રિસીવ ભાઈનું છે ને ખાવાનું અહીંયા બને છે. તો શું બનાવવાનું છે ખાવાનું? આ જો બાર શક્તિ છે ને, કેમ અત્યારે બાર શક્તિ અત્યારે ખવડાવવું તો પડશે જ ને, શીરા જેવું કરી નાખું. કેવું છે એમને? તો રિસીવ ભાઈનો શીરો રેડી થાય છે. અને આ બાજુ જો રિસીવ બેહી ગયો છે. રિસીવ રેમસો સકડું ફેરવે છે. ચાલો ગાઈઝ એની સાથે છે ને હવે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ. કારણ કે આજ બહુ વ્લોગ શૂટ નથી થયો. આજ જો કે વ્લોગ શૂટ થવાનો જ નહોતો. આ તો અચાનક બહાર જવાનો પ્લાન બની ગયો એટલે થોડું ઘણું બધું લઈ લીધું. અને જે ગેમ ઝોનમાં ગયા હતા ને ભાઈ બહુ મજા આવી ગઈ. એન્ડ બેનિફિટ એ હતો કે ગેમમાં એક જણા વાહે છે ને બધાને જવા દે એ સારું હતું. હું કેવું સાચી વાત હે? છે. અને જો ત્યાંથી મોજા લીધા હતા ને એ મોજા કાઢવામાં આવે છે. બધાને રમાડું એમ એની વાત, નકર તો છોકરા પાછળ એકને જવા દે એમ. ગાઈઝ ગમે ગેમ ઝોનમાં જાવ તો એમ મને નહીં. એમ છે શોખ તો જોતા જશો. આપને એમ હતું કાંઈ ને આપણે ભૂખમાં 1 વાગે ત્યાં કઈ મોસા નથી પડ્યા. નાના છોકરાનું હતું કે નહીં, એટલે એ લોકોને ઇન્ફેક્શન ન લાગે કારણ કે જેવા તેવા ફૂગ હોય એટલે મોજા બધાને પહેરાવતા હોય. અને આપને એમ હતું ભાઈ રમશે કેમ થાય, પણ ભાઈ રેમાં આપણને વસૂલ છે. દુકાન વાળાએ એવું જ ગોઠવ્યું હતું, કાર્ટૂન વાળાએ એવું જ ગોઠવ્યું હતું કે નાના છોકરાને જે રમીએ કે રહેતી ને એવું 15 મિનિટ અડધી કલાક કેમ વહી ગઈ ને ખબર જ ન પડી. પહેલી 15 મિનિટ તો બોલમાં રેમાં ને કેમ વહી ગઈ ને ખબર ન પડી. પછી ઓલા બેને કીધું નીચે ઉતરા તો હજી ને ન્યા જ ઉપર જાવું તો હજી બોલમાં હજી કલાક કાઢ્યું ને તો હજી કલાક આ કલાક નીકળી જાત. કાંઈ નહીં ઉપર બીજી વાત. હા હવે નેક્સ્ટ ટાઈમ જાવું પાછા રિસીવ ને ક્યાંક બીજી નવી જગ્યાએ લઈ. તો ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. આઈ હોપ કે તમને મજા જ આવી છે. મજા આવી તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.